ભરૂચ ખાતે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત આયોજિત કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ પરની પ્રી વાઇબ્રન્ટ સમિટમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાજી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, મારા સાથી સૌ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી અરુણસિંહ રાણા, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી ડીકે સ્વામી, શ્રી રીતેશભાઈ વસાવા, અમારા જિલ્લાના પ્રમુખ શ્રી મારુતિસિંહ અડોદરિયા, અમારા ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, શ્રી મુકેશ પુરી, અનુપમ રાસાયણ મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદભાઈ દેસાઈ, અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માજી, કલેક્ટર શ્રી ડીડીઓસી, ઉપસ્થિત અધિકારીગણ, ઉદ્યોગ ક્ષેત્રના સૌ આમંત્રિત મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો જે મનસુખભાઈએ કીધું કે સવારના 5 ને સાંજના 5 એટલે મારી એટલી કેપેસિટી નથી, પણ આમ દાદા ભગવાનમાં જઉં છું તો દાદા ભગવાનનું લગભગ વર્ષ મને યાદ નથી રહ્યું, પણ હું વાંચતો હતો તો દાદા ભગવાનનું 1950 કે 60માં એમનું એક ચોપડીમાં એમના લખેલું છે કે હું જોઈ રહ્યો છું કે ફોરેન કન્ટ્રીઝમાં સાંજે 5 વાગ્યા છે અને ભારતમાં સવારે 5 વાગ્યા છે. એટલે એ વખતથી અને અત્યારે આપણને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લાગી રહ્યું છે કે હવે ખરેખર આપણે કચકચાઈને આગળ વધી રહ્યા છે. અને તો આપણે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે કહેવું તે કરવું એટલા માટે અત્યારે તો કહી રહ્યો છું કે મારા ધારાસભ્યોને બધાની રજૂઆત હતી કે ભરૂચ આવી રહ્યો છું તો ઝઘડિયા જીઆઈડીસીની રજૂઆતના આધારે જીઆઈડીસીને જોડતા રોડ વાઇડનિંગ અને સુધારણા માટેના 4 કામો અને 4 કામોના 59 કરોડ રૂપિયા ગઈકાલે મંજૂર કરી દીધા છે. આપણા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે. આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે, કેમ કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતમાં એગ્રીકલ્ચર, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઈઓ પાર કરી રહ્યો છે. ગુજરાતની ડબલ એન્જિન સરકારને વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા 2 દાયકાથી મળે છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં એક નેમ રાખી હતી કે વિશ્વમાં જે બેસ્ટ હોય તે ગુજરાતમાં હોય. તેમણે ઉદ્યોગ, વેપાર, ઉત્પાદન અને રોકાણના ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા 2003માં વાઇબ્રન્ટ સમિટનું વિચાર બીજ રોપેલું. વાઇબ્રન્ટ સમિટ 2003ની શરૂ થયેલી પરંપરા વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં 2 દાયકાની સફળતા પાર કરીને 2024માં ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે આપણે વાઇબ્રન્ટ સમિટ યોજી રહ્યા છીએ. શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝની આ પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ છે એમ હું સમજુ છું. એક કમિટમેન્ટમાં આગળ વધતા કેમિકલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત ભરૂચમાં પ્રી વાઇબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે. ભારત આજે વર્લ્ડની 5મી મોટી ઇકોનોમી છે. તેના આ અમૃતકાળમાં 3જી મોટી ઇકોનોમી બનવા માટે વડાપ્રધાનશ્રી હમણાં સુરતમાં જ કીધું હતું કે અમે 3જી વખત બેસીશું અને 3જી ઇકોનોમી પર ભારત દેશને લઈ જઈશું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડવામાં મહત્વપૂર્ણ
ઇન્સ્ટ્રુમેન્ટ છે. કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટર સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથને આગળ ધપાવનારા સેક્ટર્સમાંનું એક પરિબળ છે. વિશ્વના પેટ્રોકેમિકલ સેક્ટર માર્કેટમાં ભારત 15.58 લાખ કરોડના શેર સાથે છઠ્ઠા ક્રમે છે, જે આપણે 2040 સુધીમાં તેને 82 લાખ કરોડ સુધી લઈ જવા વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આગળ વધવું છે. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રના ગુજરાતના પરંપરાગત રીતે મજબૂત ક્ષેત્રો પૈકીનું એક છે અને ગુજરાતના અર્થતંત્રના ઝડપી વિકાસમાં તેની મુખ્ય ભૂમિકા છે. ભારતના ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ્સના ઉત્પાદનમાં લગભગ 75% યોગદાન આપે છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જીએસએફસી અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જીએનએફસીની પ્રેઝન્સથી આ સેક્ટર્સમાં બેન્ચમાર્ક સેટ થયા છે. આવી મોટી સંસ્થાઓ સિવાય રાજ્યના સ્ટ્રેટેજિક લોકેશન પર વેપાર અને રોકાણો તેમજ મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ગુજરાતને ભારતનું પેટ્રો કેપિટલ બનાવવામાં ફાળો આપ્યો છે. દેશની કુલ નિકાસમાં ગુજરાતનો 33% હિસ્સો છે, જેમાંથી માત્ર રસાયણ અને પેટ્રોકેમિકલ્સનો ફાળો લગભગ 60% છે. ડેરિવેટિવ્સ, પ્લાસ્ટિક અને પોલી મેન્યુફેક્ચરિંગ, ડાઇઝ એન્ડ પિગમેન્ટ્સ ક્લસ્ટર્સ અને ડાઉનસ્ટ્રીમ કંપનીઓ ગુજરાતમાં છે. તેના કારણે ઉપલબ્ધ બજારોનો લાભ આ ક્ષેત્રને સારી રીતે મળી શકે છે અને આ સમગ્ર વેલ્યુએશનથી ગુજરાત પેટ્રોકેમિકલ્સ અને કેમિકલ્સ સેક્ટરનું હબ બનવા સજ્જ છે. એ દિશામાં આજે 67,000 કરોડથી વધુ રકમના એમઓયુ પણ આપણે કર્યા છે. ગુજરાતે ઉદ્યોગના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે. ઉદ્યોગના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુજરાતની સિરમોર સિદ્ધિ દહેજનો પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ રિજિયન પીસીપીઆઈઆર છે. આદરણીય વડાપ્રધાનશ્રી એવા આગામી શોધ ધરાવતા દ્રષ્ટિમંત નેતા છે કે તેમણે તત્કાલીન કેન્દ્ર સરકાર પેટ્રોકેમિકલ, પેટ્રોલિયમ એન્ડ કેમિકલ્સને ઇન્સેન્ટિવ્સ આપવાની પોલિસી જાહેર કરે તે પહેલા જ આગોતરું વિચારીને દહેજને પીસીપીઆર તરીકે ડેવલપ કરવાનું વિઝન વિકસાવેલું, જેને પરિણામે આજે કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયે સમગ્ર દેશમાં જાહેર કરેલા કુલ 4 પીસીપીઆર પૈકી દહેજ એકમાત્ર ઓપરેશનલ પીસીપીઆઈઆર છે. કેમિકલ ઉદ્યોગને પરિણામે એન્વાયરમેન્ટને અસર ન પડે તેનું પણ ધ્યાન ડબલ એન્જિન સરકારે રાખ્યું છે. ડીપ સી પાઇપલાઇન દ્વારા પ્રદૂષિત પાણી દરિયામાં દૂર સુધી છોડવાની વ્યવસ્થા દહેજમાં વિકસાવી છે. આગામી સમયમાં ફ્લોટિંગ સ્ટોરેજ રીગેસિફિકેશન યુનિટ સહિતના 3 એલએનજી રીગેસિફિકેશન ટર્મિનલ પણ શરૂ થવાના છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સર્ક્યુલર ઇકોનોમી અને સસ્ટેનેબિલિટી પર ફોકસ કરવાની જરૂર છે. હવે આવનારો સમય સસ્ટેનેબિલિટી માટેની ત્વરિતતા, ઇકોનોમી ડીકાર્બનાઇઝ કરવા માટેના ઇનોવેશન્સ અને નવા અંતિમ વપરાશકારોના સેગમેન્ટની વૃદ્ધિનો સમય હશે. આજે યોજાઈ રહેલી પી વાઇબ્રન્ટ સમિટ આપ સૌના સહયોગ, વિચાર મંથન અને ચિંતનથી આ ઉદ્દેશો સાકાર કરશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન મોદીએ દેશની આઝાદીની શતાબ્દીને 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે. આજની આ ઇવેન્ટ કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરને વિકસિત ભારતમાં યોગદાન માટે ફ્યુચર રેડી બનાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાસભર શબ્દો અને માનક ઉપસ્થિતિ માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. I would now like to invite Shri Anand Desai, immediate past chairman, CII, Gujarat State, and MD, Anupam Rasayan Limited, to kindly extend the vote of thanks.